સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં મોડી રાતથી જ સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ધાંગધ્રાના હાઉસિંગ બોર્ડ કામદાર સંઘ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ જતા સ્થાનિકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ન થતા આક્રોશે ભરાયેલા લોકોએ ધાંગધ્રા નગરપાલિકા પાસે તાત્કાલિક પાણી નિકાલની કામગીરી હાથ ધરવા માંગ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના ભાગરૂપે ધાંગધ્રાના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો ધાંગધ્રા નગરપાલિકાના જે કામદાર સંઘ હાઉસિંગ બોર્ડ આવેલું છે ત્યાં પણ લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। સાથે જ કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે, તેઓની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું શું સમસ્યા છે અને કયો વિસ્તાર છે। આ ધાંગધ્રાનો કામદાર સંઘનો વિસ્તાર છે, જ્યાં મોડી રાતથી એકદમ ધોધમાર વરસાદ ચાલુ છે અને તમે જોઈ રહ્યા છો ઘણું બધું પાણી અત્યારે અહીંયા રોડ નજીક આટલું પાણી છે અને શેરીમાં તો કદાચ બધાના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। બધાની ઘર વખરી બિલકુલ પલળી ગઈ છે અને લોકો અત્યારે ફૂલ પરેશાન છે। જો વરસાદ હજી આવી વધુ વરસે તો સમસ્યા હજી વધી શકે એવું છે। અત્યારે અમારા ઘરની પણ કન્ડિશન ખરાબ છે, રંધાય એવું પણ નથી ઘરમાં, અત્યારે ફૂલ પાણી ભરાઈ ગયું છે। બને ત્યાં સુધી ધાંગધ્રા નગરપાલિકાની જરૂરત છે, પાણીનો નિકાલ કરવો જરૂરી છે। ઘરમાં બધાના પાણી ગળી ગયું છે। અત્યારે આ ધાંગધ્રા સિટી વિસ્તાર છે, નગરપાલિકામાં આવતો વિસ્તાર છે અને લોકોના ઘરમાં પાણી ભરાયા છે। ત્યારે લોકોની એક જ માંગ છે કે અહીં જે પાણી ભરાયા છે તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન ઇલિયાસ જરગેલા સાથે શાહરૂખ સિપાઈ, સંદેશ ન્યૂઝ, ધાંગધ્રા।